નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરના વિડીયોમાં મળીએ છીએ. ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતિ શબ્દ બે ગ્રીક શબ્દ ત્રિકોણ અને મિત્રોના સમન્વયથી બનેલો છે, જેનો મતલબ એવો થાય છે કે ત્રિકોણની બાજુઓના માપ. કોઈ એક કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. હવે બે બાજુ વધશે એટલે જે બે લઘુકોણ છે એમાંથી કોઈ એક ખૂણાનો આપણે નિર્દેશ કરીએ તો એને અનુસાર આપણે એક પાસેની અને સામેની બાજુ કહી શકાય. હું આ ખૂણો લેવા માંગુ તો આ બાજુ સામેની બાજુ થશે અને આ બાજુ થશે પાસેની બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું કે ભાઈ આ કાટકોણ ત્રિકોણમાં તમે કોઈ બે બાજુનો ગુણોત્તર મેળવો તો તમે અલગ અલગ રીતે કોઈ બે બાજુનો ગુણોત્તર મેળવશો. કોઈ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ મેળવશે, કોઈ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ મેળવશે, કોઈ સામેની બાજુ છેદમાં કર્ણ મેળવશે, એ જ રીતે કોઈ કર્ણના છેદમાં સામેની બાજુ મેળવશે, કોઈ પાસેની બાજુ છેદમાં કર્ણ મેળવશે, અને કોઈ કર્ણના છેદમાં પાસેની બાજુ મેળવશે. સામેની બાજુ છેદમાં પાસેની ધોરણ 10 માં તમે ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો. આ દરેક માટે એક સિમ્બોલ છે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુના સિમ્બોલને આપણે tan વડે દર્શાવી છીએ. પાસેની બાજુ છેદમાં સામેની બાજુના સિમ્બોલને આપણે કોટ વડે દર્શાવી છીએ. એટલે કે sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ થાય. એ જ રીતે cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ, tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, cosec થીટા ઇઝ ઇક્વલ ટુ કર્ણના છેદમાં સામેની બાજુ, sec થીટા ઇઝ ઇક્વલ ટુ કર્ણના છેદમાં પાસેની બાજુ, અને cot થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આટલી વસ્તુ તમે જાણો છો. તમે એ પણ જાણો છો એકબીજાના આંતર સંબંધો. sin થીટા ઇઝ ઇક્વલ ટુ 1 cosec થીટા, cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 sec થીટા, tan theta is equal to 1 upon cos theta, cot theta. tan theta નું બીજું પણ સૂત્ર બનશે. તમે અંશને છેદને કર્ણ વડે ભાગો તો સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે sin theta છેદમાં cos theta બને. એ જ રીતે cot theta બરાબર cos theta ના છેદમાં sin theta બને. આટલું તમે જાણો છો. તમે ત્રણ નિત્યસમ પણ જાણો છો. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1, sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1, cosec વર્ગ થીટા માઈનસ cot વર્ગ થીટા બરાબર 1. આ બધું પૂર્વ જ્ઞાન છે. જો તમે ન જાણતા હોય તો તમારે આ બધું યાદ રાખવું જરૂરી છે. હું તમને sin પૂછું કે sin θ is equal to 1 upon ખાલી જગ્યા તો તમારે કહેવાનું થાય 1 upon cosec θ. sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1 થાય એટલું જ યાદ રાખવું જરૂરી નથી. તમારે એ પણ યાદ રાખવું પડે કે સૂત્રમાં sin વર્ગને કરતા બનાવીએ તો 1 cos વર્ગ સામે મળે. એ જ રીતે cos વર્ગ θ બરાબર 1 sin વર્ગ θ થાય. તમને એમ કહેવામાં આવે કે આમાંથી આ સૂત્ર છે નિત્યસમ છે, અથવા તો એમ કહેવામાં આવે કે tan વર્ગ બરાબર શું થાય નિત્યસમ, તો તમારે એવું કહેવું પડે કે tan વર્ગ બરાબર sec વર્ગ ઓછા 1 થાય. આ રીતે તમારે યાદ રાખવાનું છે. આ બધું છે એ ધોરણ 10 માં તમે ભણી ગયા છો. હવેની જે નવી વાત આવે છે એ હવે સમજાવી છે તમને. વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી વખત વિચાર આવતો હશે કે sin વર્ગ વત્તા cos વર્ગ 1 કેમ થાય. તો અત્યારે હું એક પહેલી રીત સમજાવું છું તમને કે sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1 થવાનું કારણ sin વર્ગ એટલે સામેની બાજુનો વર્ગ છેદમાં કર્ણનો વર્ગ,
cos વર્ગ એટલે પાસેની બાજુનો વર્ગ છેદમાં કર્ણનો વર્ગ, એટલે કે બંનેનો સરવાળો sin વર્ગ વત્તા cos વર્ગનો સરવાળો સામેની બાજુનો વર્ગ છેદમાં કર્ણનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ છેદમાં કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ લસા લઈએ તો અંશમાં આવશે sin નો વર્ગ સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. તમે જાણો છો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે, એટલે કે સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ કર્ણના વર્ગ જેટલો થાય, એટલે અંશ અને છેદ કેન્સલ થશે, એટલે એક જવાબ મળશે. આ જ રીતે બાકીના નિત્ય સમો તમે વિચારી શકો. અંશ માપ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ 10 અંશ 20 અંશ 30 અંશ, પણ એક અંશ બે અંશ ઈ ડિફાઇન કઈ રીતે થયું? તો સૌપ્રથમ કાટખૂણો. તમે જાણો છો કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો બને, એને આપણે કાટખૂણો કહીએ છીએ. આ રીતે હોય તો કાટખૂણો એટલે 90 અંશનો, તો આનો 90મો ભાગ જે બનશે એ એક અંશ જેટલો બનશે. બે સરખા ભાગ બનાવો તો 45 અંશના બને, ત્રણ ભાગ બનાવો તો 30 અંશના બને. એટલે આપણે અંશ માપની ડેફિનેશન કઈ રીતના આપી છે? તો કાટખૂણાના 90મા ભાગને એક અંશ કહે છે. તેને સંકેતમાં આમ એકડા ઉપર એક આમ મીંડળા વડે દર્શાવાય છે. જો આવી રીતે દર્શાવ, ઘણા આવી રીતના લખતા હોય તો એના કરતા આ વધારે સુટેબલ રહેશે, વડે દર્શાવાય છે. તો આનાથી નાનું માપ હોઈ શકે? તો આનાથી નાનું માપ છે, અંશથી નાનું માપ છે મિનિટ. જેને બીજા શબ્દોમાં કડા પણ બોલે છે. તો કડા એટલે શું? તો એક અંશ જે છે, જે તમે કાટખૂણાનો 90મો ભાગ કર્યો, એ એક અંશ બહુ નાનું માપ છે વિદ્યાર્થી મિત્રો. આમ એક અંશ એટલે ખૂબ નાનું થાય. આ જે મેં દોર્યું છે એ મોટું છે. એક અંશનો 60મો ભાગ, એક અંશના 60મા ભાગને એક મિનિટ અથવા કૌંસમાં લખું છું કડા કહે છે, અને તેને સંકેતમાં એકડા ઉપર એક લીટું વડે દર્શાવાય છે. તો તમને એમ પ્રશ્ન પૂછે કે કેટલી કડા ભેગી થાય તો એક અંશ બને? તો તમે કહી શકશો કે ભાઈ 60 કડા અથવા તો મિનિટ ભેગી થાય એટલે એક અંશ બને. અથવા તમને એમ કહેવામાં આવે કે ભાઈ 30 મિનિટને અંશમાં ફેરવો, તો તમે શું કરશો? તો તમે આવી સાદી ત્રિરાશી લખશો. 60 અંશ 60 મિનિટ બરાબર એક અંશ. તો 30 મિનિટ બરાબર કેટલા? તો લખશો તમે 30 ગુણ્યા એક અંશ છેદમાં 60, એટલે કે 1/2 અંશ. આ રીતે લખશો. ટૂંકમાં કહી દઉં ફેરવવાનું સૂત્ર. મિનિટને અંશમાં ફેરવવા માટે તમારે યાદ રાખવાનું કે ભાગવું પડે કે ગુણવું પડે. તો મિનિટ એ મોટું માપ છે, મિનિટ એ નાનું માપ છે. નાનામાંથી આપણે મોટા માપમાં જવાનું છે. તમને એમ કે ભાઈ 200 પૈસા છે, તો પૈસા એ રૂપિયા કરતા નાનું માપ છે. 200 પૈસાને રૂપિયામાં ફેરવો. હવે તમે જાણો છો કે 200 કરતા તો જવાબ ઘટવાનો જ છે. હું એ સમજાવું છું કે ભાગાકારની પ્રોસેસ લેવાની હશે કે ગુણાકારની લેવાની હશે. તો તમે જાણો છો 200 ને કોઈ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ નાનો મળે. 200 ને કોઈ સંખ્યા વડે ગુણો, હા, તમે એક કરતા નાની સંખ્યાની વાત નથી થતી વિદ્યાર્થી મિત્રો. તમે 200 ને કોઈ એક કરતા મોટી સંખ્યા વડે ગુણો એટલે જવાબ મોટો બનશે. એટલે એમ કહી શકાય, ફરીથી એકવાર સમજાવું છું, મિનિટને અંશમાં ફેરવવા છે એટલે મોટા માપમાં જવું છે, એટલે જવાબ આપણો નાનો આવવાનો છે. તો તમારે એટલું યાદ રાખવાનું કે ભાગવા પડતા હશે. આપણે લખશું મિનિટને અંશમાં ફેરવવા માટે 1 મિનિટ બરાબર 1/60 અંશ. આ એકડા તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે. હું x મિનિટ પણ લખી શકું અહીંયા. x મિનિટ બરાબર
x ના છેદમાં 60 અંશ આ રીતે લખી શકો. તમે 60 મિનિટ લઈ ચેક કરી શકો. તમે 60 મિનિટ લો ત્યારે 60 ના છેદમાં 60 એટલે કે 1 અંશ મળશે. તમે x ની જગ્યાએ 120 મિનિટ લો તો તમને 2 અંશ મળશે. તો ફરીથી એક વખત કહી દઉં કે કાટખૂણાનો 90મો ભાગ કર્યો 1 અંશ મળ્યો. 1 અંશનો 60મો ભાગ એટલે 1 મિનિટ. હજી આનાથી નાનું માપ હશે તો હજી આનાથી નાનું માપ પણ છે, સેકન્ડ અથવા બીકડા જેને કહે છે. તો સેકન્ડ એટલે કેવડું માપ છે? તો ફરીથી હું બોલી જાઉં પહેલેથી. કાટખૂણાનું 90મો ભાગ 1 અંશ, 1 અંશનો 60મો ભાગ એટલે 1 મિનિટ અને 1 મિનિટનો 60મો ભાગ એટલે 1 સેકન્ડ. આમ જો વ્યવહારિક માપ રાખ્યા છે. તમે જાણો છો કે 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય એ રીતના માપ રાખેલ છે. 1 સેકન્ડ કહે છે તેને સંકેતમાં એકડા ઉપર 2 લીટા વડે દર્શાવાય છે, ડબલ ડેશ. તો હવે સૂત્ર તમને કહી દઉં. ધારો કે તમને x સેકન્ડ આપે, આને મિનિટમાં ફેરવવા છે તો 60 વડે ભાગો એટલે એટલી મિનિટ થાય. એને ધારો કે હજી આપણે એને મિનિટમાંથી અંશમાં ફેરવવા છે તો વળી એક 60 વડે ભાગવાના, આટલા અંશ થાય. હવે તમે અંશને રેડિયનમાં, અંશને મિનિટમાં અને મિનિટને સેકન્ડમાં ફેરવી શકો. તમને એમ કહેવામાં આવે કે x અંશ કેટલી મિનિટ થશે તો તમે કહીશો કે x ગુણ્યા 60 મિનિટ. આ જરૂરી નથી, આપણે આ રીતનું ફેરવવાનું થશે. દાખલાની અંદર મિનિટને અંશમાં ફેરવવું જરૂરી છે, જે મેં અહીંયા લખેલું છે. અંશને સેકન્ડ ને મિનિટમાં ફેરવવું પડશે. સેકન્ડ ને મિનિટમાં. મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણવાથી મળે, સેકન્ડ ને મિનિટમાં ફેરવવું હોય તો ભાગવાથી મળે. આમ રૂપિયા પૈસા જેવી વાત છે. પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો પૈસાને 100 વડે ભાગો એટલે રૂપિયા મળે. તમને એમ કે 500 પૈસા છે તો 100 વડે ભાગો એટલા રૂપિયા થાય. આપણે જવાબ હંમેશા તમે જાણો છો, પૈસા છે નાનો એકમ પણ એનાથી રૂપિયા ઓછા બનશે. ઓછા બનાવવા માટે શું કરવું પડે? તો ભાગવા પડશે. રૂપિયામાંથી પૈસામાં જવું હોય તો પૈસા વધારે થશે. તમને એમ કહેવામાં આવે કે ભાઈ 10 રૂપિયા છે, કેટલા પૈસા થશે? તો 100 વડે ગુણવા પડે. આ એના જેવી જ વાત છે. કાં 60 વડે ગુણવાના હોય કાં 60 વડે ભાગવાના હોય. તમે વ્યવસ્થિત રીતે યાદ રાખજો. ફરીથી બોલું છું. કાટખૂણાના 90મા ભાગને 1 અંશ કહે છે. 1 અંશનો 60મો ભાગ 1 મિનિટ થાય. 60 મિનિટ ભેગી થાય એટલે 1 અંશ બને. તો તમારી પાસે x અંશ હોય, x મિનિટ હોય તો આ મિનિટના કેટલા અંશ થાય? તો એને 60 વડે ભાગો એટલા અંશ થાય. તમારી પાસે ધારો કે તમને એમ કહેવામાં આવે કે 30 મિનિટ છે, એના કેટલા અંશ થાય? તો અડધો અંશ થાય 60 વડે ભાગો એટલે. એવું જ બીજું છે, મિનિટમાંથી સેકન્ડ, મિનિટના 60મા ભાગને સેકન્ડ કહે છે. બીજું એક માપ રેડિયન માપ. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, આપણે 90 અંશને π/2 વડે દર્શાવી છીએ. તો આ π/2 જે છે ને, પાઈ એ રેડિયન માપનું પ્રતીક છે. તો 1 રેડિયન એટલે કેટલું? આપણે એની એક વ્યાખ્યા છે, લખી છે. વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને 1 રેડિયન માપનો ખૂણો કહે છે. તમને સમજાવું છું. કોઈ પણ વર્તુળ તમારે લેવાની શું છે? નાનું વર્તુળ, મોટું વર્તુળ. એક વર્તુળ છે, ધારો કે એની ત્રિજ્યા 5 જેટલી છે, તો 5 લંબાઈની એક ચાપ લેવાની છે.
ત્રિજ્યા જેવડી જ ચાપ. ઈ ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે આ ખૂણાને 1 રેડિયન માપનો ખૂણો કહે છે. 1 રેડિયન. તમને એમ થાય કે વર્તુળ નાનું હશે તો આ ખૂણાનું માપ તો એવું જ રહેશે. તમે ખૂણાની બાજુમાં તમે જ્યારે માપવા જાશો ત્યારે બદલશે નહીં. ધારો કે બીજું એક મોટું વર્તુળ લો અને ત્રિજ્યા ધારો કે 10 છે તો 10 લંબાઈની ચાપ લેવાની. તમે વિચારો આ ભાગ તો એમાં પણ એટલો જ બનશે. સાવ નાનું વર્તુળ હોય તો ત્રિજ્યા જેવડી ચાપ લેવાની છે આપણે તો કોઈ પણ વર્તુળમાં ત્રિજ્યા જેવડી હોય એવડી ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એને 1 રેડિયન માપનો ખૂણો કહે છે અને તેને સંકેતમાં આમ 1 ઉપર r અથવા 1 ઉપર c વડે દર્શાવાય છે અથવા 1 રેડિયન પણ લખે છે. આ રીતે લખે છે. આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે અને આ રીતે પણ હોઈ શકે. અંશ માપને રેડિયનમાં ફેરવવા માટે શું કરવું? તો તમને x અંશ આપેલા હશે તો x ને કોના વડે ગુણવા? તો તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો પાઈ = 180 અંશ થાય. પાઈ છે તે રેડિયન માપનું પ્રતીક છે અને 180 અંશ છે તે અંશ માપનું પ્રતીક છે. આપણે રેડિયન માપમાં ફેરવવા છે એટલે આપણે પાઈ ને પ્રાધાન્ય આપશું, પાઈ ને અંશમાં રાખીશું, આના વડે ગુણીશું પાઈના છેદમાં 180. એ જ રીતે રેડિયન માપ હોય અને એને અંશમાં ફેરવવું હોય તો આપણે 180 ના છેદમાં પાઈ મૂકવાના રહેશે. આમાં તમારે પાઈનું મૂલ્ય 22 ના છેદમાં 7 લેવાનું થશે. કેમ? કારણ કે પાઈ તો રેડિયન માપનું પ્રતીક છે. આપણે તો શેમાં ફેરવવા છે? અંશમાં ફેરવવા છે એટલે પાઈની જગ્યાએ 22 ના છેદમાં 7 લેવા. આમાં આગળ શું કરવું એની બધી વાત કરશું તમને. જોઈએ આપણે કઈ રીતના દાખલા છે. પહેલો દાખલો સ્વાધ્યાય 3.1 અંશમાં આપણે રેડિયનમાં ફેરવો. એનો પહેલો દાખલો છે 25 અંશ. તમારે 25 ને રેડિયનમાં ફેરવવા છે એટલે મને તો બે જ વસ્તુ યાદ રહેશે, પાઈ અને 180 અંશ. હવે વિચારવાનું એટલું છે કે પાઈ ને અંશમાં રાખવા કે પાઈ ને છેદમાં રાખવા. પાઈ ના છેદમાં 180 કે 180 ના છેદમાં પાઈ. હવે તમે પાઈ અંશમાં રાખો તો રેડિયનમાં જવાબ મળે, 180 અંશમાં રાખો તો અંશમાં જવાબ મળે. આપણે રેડિયનમાં જોઈએ છે એટલે પાઈ ના છેદમાં 180. જો કઈ કેન્સલ થતું હોય તો કેન્સલ કરી શકાય. તો આપણે જાણીએ છીએ 5 ઉડશે અહીંયા. 5 5 કેન્સલ = પાઈ ના છેદમાં 36 રેડિયન. બીજો દાખલો લઈએ -47 અંશ અને 30 મિનિટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે જાણી છીએ શું જાણી છીએ? તો અંશને રેડિયનમાં કઈ રીતે ફેરવવું તે જાણી છીએ આપણે. મિનિટ માટે કોઈ હાલમાં સૂત્ર નથી લખાયું કે મિનિટને રેડિયનમાં આ રીતે ફેરવી શકાય, પણ હા આપણે જાણી છીએ મિનિટને અંશમાં કઈ રીતે ફેરવી શકાય તે જાણી છીએ. તો સૌપ્રથમ આપણે મિનિટને અંશમાં ફેરવશું. 30 મિનિટ છે તો આપણે શું કરશું? 60 વડે ભાગશું એટલે અંશ બની જશે. એટલે અહીં 1/2 થશે. બંને અંશ ભેગા લખશું -47.1/2 અંશ. લસા લઈ 47 × 2 + 1. તમે જાણો છો 47 × 2 94, 94 + 1 95 -95 ના છેદમાં 2 અંશ. હવે અંશને રેડિયનમાં ફેરવવા છે. આપણે જાણીએ છીએ રેડિયનમાં ફેરવવા છે પાઈ અંશમાં રાખીશું. 19 ના છેદમાં 72. અહીંયાથી આપણે રેડિયનમાં ફેરવા છે. આ રીતે મળી શકે. આગળ વિદ્યાર્થી મિત્રો બે દાખલા 240 અંશ અને 520 અંશ છે. પાઈ ના છેદમાં 180 વડે ગુણી તમે જાતે ગણી શકશો. હું એક એક્સ્ટ્રા દાખલો લઈશ 20 અંશ 30 મિનિટ 40 સેકન્ડ. તો સૌપ્રથમ આપણે સેકન્ડને મિનિટમાં ફેરવશું.
મિનિટ કે 2/3 મળશે બંનેની મિનિટ ભેગી લખીશું 2/3 મિનિટ બંનેની ભેગી 30 તરી 90 90 ને 2 92 એટલી મિનિટ પાછા મિનિટને અંશમાં ફેરવી છે 60 વડે ભાગવાથી ફેરવી શકાય પાછા બંનેના અંશ ભેગા 20 પૂર્ણાંક 92 છે અંશમાં 45 વડે ભાગ ચાલે છે 92 છે અંશમાં 46 ગુણ્યા 2 કેન્સલ કરીશું નીચે 90 તમે જાણો છો આ બંનેનો ગુણાકાર 9 દુ 18 1846 ના છેદમાં 90 એટલા અંશ થશે હવે આને રેડિયનમાં ફેરવો બિલકુલ સહેલું છે શું કરશું તો પાઈ ના છેદમાં 180 કંઈ કેન્સલ ન થતા હોય તો એમનો જવાબ આપી દેવાનો હોય છે